નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટાના ભાયાવદર પડવાલા વચ્ચે સ્થિર મંદિર જે શ્રદ્ધાળુઓનું આસ્થારૂપી પ્રતીક મંદિર છે, જેના સૂર્યમુખી હનુમાન મંદિર એ દરેક જીવાત્માનું કલ્યાણ થાય છે। સમુદ્રી આવે એ માટે નવગ્રહ મારુતિ હવન રાખવામાં આવેલ। ત્યારબાદ કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ રાખેલ। લોકો દ્વારા શ્રદ્ધાપૂર્વક મોટી સંખ્યામાં હાજર રહેલ। આશરે 3000 લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી। રિપોર્ટ બાય રજનીશ કૌર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ જયંતિલાલ મોહનભાઈ બરોટિયા। હું આ વિસ્તારનો જિલ્લા પંચાયતનો સદસ્ય છું। આ જૂના હનુમાન તરીકે આ જગ્યા પ્રખ્યાત છે। પેલા આજથી 10 વર્ષ પહેલા અમારે મક્કા મહારાજ હતા, એ બિચારા ઓમ થઈ ગયા। એને અહીંયા 35 થી 40 વર્ષ રહી આખી જિંદગી પસાર કરી અને એની રીતે કાળાવાલા કરીને આ જગ્યા ઊભી કરેલી હતી। ત્યાર પછી અયોધ્યાથી મતનદાસ બાપુ અહીંયા આવી અને આ જગ્યાનું પાછું ભાડો કરી અને રિવોલ્યુશન કરાવે છે અને એ અનુસંધાને આજે મારુતિ હવન રાખેલ છે। એ હવન ચાલુ છે। સાથે કાનગોપી ભીમભાઈ આદિત્યના વાળાની દિવસની રાખેલ